સુરતના ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના ઘટી છે। મહાવીર માર્કેટ પાસે જાહેરમાં રાકેશ સેલ્સના માલિક સુભાષ કટીક ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવી છે। ત્યારે પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના અંતરે તીક્ષ્ણ ચપ્પુ વડે હુમલો કરી હત્યા થતાં ઉધના પોલીસ દોડતી થઈ હતી। હુમલો કરનાર યુવક સાગર માલિયાની ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે। ત્યારે હત્યા કરનાર નવાગામનો રહેવાસી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો ખુલાસો થયો છે। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે, ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે। આ ઘટના આશરે 4:45ની આસપાસની છે। બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે, જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે। જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે। આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે, એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે। આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે, એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી દીધી છે। કયા કારણસર અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે એમાં જે વિક્ટીમ છે એ વ્હીકલ લઈને જેવા અંદર આવે છે એ દરમિયાન એમને આરોપી સાથે વ્હીકલ બાબતે બોલાચાલી થઈ હોય એવું પ્રકારનું જણાય છે, જે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વિક્ટીમ છે એમનું નામ સુભાષભાઈ કરીને છે। તેઓ પોતે આ કોમ્પ્લેક્સમાં ઇલેક્ટ્રોનિક સેલ્સનો બિઝનેસ કરે છે અને જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે। આરોપી છે એ અત્યારે કોઈ કામ કરતો હોય એવું જણાતું નથી, છતાં અમે વધુ પૂછપરછ અત્યારે હાથ ધરી છે અને એની સાથે એની વધારાની તપાસ પણ અત્યારે કરી રહ્યા છે કે અગાઉ એને કોઈ ગુના કર્યા હતા કે નહીં, એ પણ તપાસ અત્યારે ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।